પોટ આપણે જોયું ખાસ કરીને તો ગઈકાલે ઇટ વોઝ ઇન્ટુ અ કરેક્ટિવ મોડ. સોરી. અને 1320 એક સારો એવો સપોર્ટ છે. અને આજે આપણે જોયું દેટ સ્ટ્રેન્થથી ઓપન થયું છે અને ઇટ ઇઝ સસ્ટેનિંગ. સો આઈ થિંક 1320 ને એક સપોર્ટમાં ધ્યાન રાખીને આ સ્ટોક પર જરૂર ધ્યાન દેવું. અને ત્યારબાદ આપણે જોઈએ તો અદાની એન્ટરપ્રાઇઝમાં બી એક સ્ટ્રેન્થ દેખાય છે. સો સોરી, એક બાઉન્સ બેક માટે બધા સ્ટોક્સ પર ધ્યાન દઈ શકાય. યસ, તો અદાની પોર્ટ્સમાં તમે નજર રાખી શકો છો, અદાની એન્ટરપ્રાઇઝમાં પણ તમે નજર રાખી શકો છો. અહીંયા આપણે કામ કરવું હોય તો અહીંયા કરી શકીએ છે. અને જો લેવલ સ્પેસિફિક આપણે જો જોવું હોય તો 320ના લેવલથી અદાની પોર્ટમાં કયા લેવલ કયા તમે 320 રાઈટ? તો 1320 સોરી, અદાની પોર્ટનો સપોર્ટ છે 1320 નો સપોર્ટ છે. અને અહીંયા આગળ એક નિયર ટર્મ થતું 1380. સો અત્યારના ત્યાં આગળ જ છે. 1380 ને કરે તો આઈ થિંક મે બી 1420 તરફ ફરી એક વાર છે કે. પણ એના ઉપરાંત તમે જોશો તો અંબુજા ઓલ્સો જે અદાની જ ફ્લેગશિપમાં આવે છે એ બી એક બોટમ આઉટ સાઇન દેખ્યું છે. તો આઈ થિંક 90ના સપોર્ટ આજે થોડું વોલ્યુમમાં બી પિકઅપ આવ્યું છે અને ઓવરસોલ્ડ છે. સો બાઉન્સ દ્રષ્ટિએ તમે આમાં જોઈ શકો એટલીસ્ટ સ્ટીલ ધ ટાર્ગેટ ઓફ 520 ટુ સ્ટાર્ટ વિથ. 520 ને ક્રોસ કરે તો 535 540 પણ જઈ શકે. ઓકે, તો અદાની પોર્ટમાં તમે ધ્યાન રાખી શકો છો. અત્યારે 1320ના અહીંયા એક સપોર્ટ લેવલ્સ છે, પણ 1380 જે અત્યારના લેવલ્સ છે એ સરપાસ કરે છે તો 1420ના લેવલ સુધી આ કાઉન્ટર જઈ શકે છે. તો સરપાસ કરી સસ્ટેન થાય છે તો આગલા લેવલ્સ આપણે 1420ના જોઈ શકીએ છીએ.